ક્રમબદ્ધ પર્યાય ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના જુદી જુદી જગ્યાએ જે પ્રવચન થયા, સમયસાર વખતે પણ થયા અને બીજા શાસ્ત્ર વખતે પણ જે વાત થઈ એના સંકલન રૂપે જે ક્રમબદ્ધ પર્યાય પ્રવચન એ પુસ્તક બહાર પડ્યું છે, તો એનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. ક્રમબદ્ધ પર્યાય પ્રવચન ઉપર આપણે ખૂબ વિચાર કરવાનો છે અને ક્રમબદ્ધ પર્યાય પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીના ક્રમબદ્ધ પર્યાય ઉપરના પ્રવચનોનું એ સંકલન છે. એટલે એમાંથી આપણને ઘણી વાત મળશે અને એ ક્રમબદ્ધની સાથે સાથે જે શાસ્ત્રમાં એનો વિસ્તાર કરતા પૂજ્ય ગુરુદેવે વાત કરી છે એની પણ કેટલી બધી સ્પષ્ટતાઓ સાથે ને સાથે થશે. તો આપણે એ કરી રહ્યા છીએ. આજે એનો સ્વાધ્યાય આ જે બીજો છે. ક્રમબદ્ધ પર્યાય પ્રવચન પુસ્તકમાં આપણે ગઈ વખતે એટલો વિચાર કર્યો હતો કે પુરુષાર્થ પુરુષાર્થ પુરુષાર્થ, આ પુરુષાર્થની જ વાત છે. કોઈને એમ લાગે ક્રમબદ્ધ પર્યાય છે એટલે પુરુષાર્થ કરવાનો રહ્યો નહીં, તો એની ભૂલ છે. એ ક્રમબદ્ધ પર્યાયને સમજ્યો જ નથી. એટલે એ સંબંધીની આપણે વાત કરી હતી. વસ્તુની પર્યાય ક્રમબદ્ધ થાય છે તો પણ પુરુષાર્થ વગર શુદ્ધ પર્યાય કદાપી પ્રગટતી નથી. અને સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાની ગાથા 321, 322 અને 323 ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એની શરૂઆત આપણે કરી છે. આપણે ગાથાઓ લીધી અને ગાથાઓનો અર્થ અને ભાવાર્થ વાંચ્યા છે. ફરીથી એ અર્થ ભાવાર્થ વાંચી અને આગળ સ્વાધ્યાય કરીએ છીએ. તો એમાં સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાની ગાથા 321 અને 322 અર્થમાં કહે છે કે જે જીવને જે દેશમાં જે કાળમાં જે વિધિથી જન્મ તથા મરણ તેમજ દુઃખ સુખ રોગ દારિદ્ર્ય આદિ જેમ સર્વજ્ઞ દેવે જાણ્યું છે તે જ પ્રમાણે નિયમથી થવાનું, એમાં કોઈ ફેર પડવાનો નથી. આવી રીતે વાત કરી એટલે કોઈને એમ લાગે કે તો પછી આપણે કઈ કરવાનું રહ્યું નહીં. વાત એ સાચી છે. અમે ક્યાં પ્રભુ તું કઈ કરી શકે છે? તારે શું કરવાનું છે, શું કરવું છે પેલા તો કે. જે એમ કેતો હોય તો એને આપણે એમ પૂછીએ કે તારે કરવું શું છે, તો કે પેલા. એ જે કહેશે એમાંનું એ કાંઈ કરી શકતો જ નથી. ભગવાન આત્મા માત્ર પોતે પોતાના ભાવે પરિણમે એ સિવાય બીજું કાંઈ કરી શકતો નથી. જગતના પદાર્થો, જે કંઈ પદાર્થો જે છે એ બધા પદાર્થો એટલે છ દ્રવ્યો પોતે પોતાનું પરિણમન સ્વતંત્ર કરે છે તો કરે છે. એમાં જીવ શું કરે છે? નકામાનો વિકલ્પો કરે છે. અને એ ખોટા વિકલ્પોમાં જે ચાલ્યો ગયો છે એને એમ લાગે છે કે કાંઈ કરી શકે છે એટલે એને એમાં પુરુષાર્થ દેખાય છે. વાસ્તવમાં એ પુરુષાર્થ નથી, એની મિથ્યા માન્યતા છે, મિથ્યા શ્રદ્ધા છે. અને એવી મિથ્યા શ્રદ્ધાને કારણે જીવ અનાદિથી ભવના ભ્રમણ કરી રહ્યો છે. એટલે મૂળ વાતને જ્યાં સુધી સમજ્યો જ નથી અને પછી આવી વાત વાહિયાત વાત કરે, પ્રશ્ન કરે, એનો કાંઈ અર્થ નથી. અહીંયા કહે છે કે સર્વજ્ઞ દેવે જાણ્યા પ્રમાણે જ તે જીવને તે જ દેશમાં તે જ કાળમાં તે જ વિધિથી નિયમથી થાય છે. તેને નિવારી શકવા ઇન્દ્ર તથા જીનેન્દ્ર તીર્થંકર દેવ કોઈ પણ સમર્થ નથી. કોણ કોનું કરે, કોણ કોઈના પરિણામ બદલે, કોઈ કોઈના પરિણામ બદલે એ વાત જ નથી. છ દ્રવ્યની સ્વતંત્રતા, છ દ્રવ્યના સ્વતંત્ર અસ્તિત્વ અને છ દ્રવ્યના સ્વતંત્ર પરિણમન, આ સંબંધી જયારે વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે છ દ્રવ્ય તરીકે ત્યારે જ રહી શકે. છ દ્રવ્ય તરીકે ત્યારે જ રહી શકે કે જો કોઈ કોઈના કાર્યમાં, કોઈ કોઈના પરિણમનમાં કાંઈ હસ્તક્ષેપ ન કરે. તો જો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે અને કરવા જાય તો બીજું દ્રવ્ય પણ કહેશે હું પણ કરું, ત્રીજું કહેશે હું પણ કરું, ચોથું કહેશે હું પણ કરું. તો પછી પેલા દ્રવ્યનું શું થશે? એનું પરિણમન કઈ રીતે થાય? જરાક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે એ નામનું દ્રવ્ય જે છે એની અંદર બી નામનું દ્રવ્ય એમ કહે છે કે મારે એમાં ફેરફાર કરવો છે, એને મારે બદલવું છે.
તો પછી સી નામનું દ્રવ્ય કહેશે કે હું પણ બદલું, ડી નામનું દ્રવ્ય કહેશે કે હું પણ એને બદલું. બધા જ ભેગા થઈ ગયા છે કે પેલા એ નામના દ્રવ્યને બદલી નાખીએ, અને બધાને પોતપોતાની રીતે તેને બદલવું છે. હવે એ નામના દ્રવ્યનું શું થાય? અને આજે તો એ નામના દ્રવ્યની પાછળ બધા પડી ગયા છે, કાલે બીજા કોઈ દ્રવ્યની પાછળ. પછી તો જગતમાં કોઈ દ્રવ્ય સલામત રહી શકશે નહીં, કોઈ દ્રવ્ય સલામત રહી શકશે નહીં. દ્રવ્યનો નાશ થશે, અથવા તો કોઈ બે દ્રવ્ય ભેગા થઈ જાય અને નવું દ્રવ્ય ઉત્પન્ન થાય. જગતનું સ્વરૂપ જ આ રીતે રહી શકે નહીં. એટલે એ સિદ્ધાંત છે કે કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કાર્ય કરી શકે નહીં. એ અશક્ય છે. એ શક્ય થાય તો આ જગતનો નાશ થાય. દરેક દ્રવ્ય પોતે પોતાનું પરિણમન સ્વતંત્ર રીતે જ કરે છે. એટલે પહેલી આ મૂળભૂત વાતને જ્યારે આપણે પકડીએ છીએ તો ત્યારે આપણને ખ્યાલ આવે છે કે હું જીવ દ્રવ્ય, હું પૂતગળના કાર્યો કરી શકતો નથી કે બીજા જીવના કાર્યો કરી શકતો નથી. પેલા ચાર તો દેખાતા નથી એટલે ખ્યાલમાં નથી આવતા, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. પણ જે દેખાય છે એવા આ પૂતગળના સ્કંદ, એમાં જીવને મને અનાદિથી એમ ચાલ્યું આવે છે કે હું બધા કાર્યો એના કરું, એને રાખવું, ભોગવું, વગેરે 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 બધું. તો કે છે કે ભાઈ એમાંનું તું કાંઈ કરી શકતો નથી, કેમ કે તું ચેતન અને પેલું જળ એના ગુણો રાખીને બેઠું છે અને તું ચેતન તારા ગુણો સહિત છે. એ બંનેની વચ્ચે કોઈ આપલે થતી નથી, કોઈ કોઈમાં પહોંચતું નથી. તું તારી સત્તા છોડીને ક્યાં પૂતગળમાં પહોંચવાનો છે પ્રભુ? જરાક તો વિચાર કર. ચેતન એવો ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશ પ્રમાણ અખંડ વસ્તુ છે, એમાં અનંત ગુણ રહ્યા છે. એવું આ જીવનું સ્વરૂપ, એ શુદ્ધ, પૂર્ણ શુદ્ધ સ્વરૂપ, એ પોતાની સત્તા, એ સત્તામાં જ આ જીવ રમી રહ્યો છે. પણ છતાં એને એમ છે કે હું બધે બધાનું કાંઈક કરું. વાસ્તવમાં બીજા બધાનું એ જ્ઞાન કરે છે, પર પ્રકાશકપણું જ્ઞાનનો સ્વભાવ છે ને, પ્રકાશક જ્ઞાનનો સ્વભાવ છે. એટલે જ્ઞાન દ્વારા એ બીજાને જાણે છે. એટલે એમ એને થઈ જાય છે કે હું ત્યાં પહોંચી જઉં છું, હું પેલામાં કાંઈક કરી નાખું. અરે ભાઈ, એ તો તારા જ્ઞાનની પર્યાય છે, તારો એ સ્વભાવ છે કે તું પરને જાણે. એટલે તારા જ્ઞેય રૂપી અરીસાની અંદર પેલું પ્રતિબિંબિત થાય છે અને તું એમ માને કે હું એની અંદર કાંઈક કરી નાખું. અરીસો એમ માને કે સામે પેલી આગ જે છે એને હું બુઝવી નાખું, કેમ કે એનું પ્રતિબિંબ આ અરીસામાં પડે છે. એટલે આ તો એના જેવી વાત થઈ પ્રભુ. શક્ય જ નથી. અરીસામાં પ્રતિબિંબ પડે છે ને અરીસો ગાંડો નથી થતો એને બુઝવવા માટે. એવી રીતે આપણને આપણા જ્ઞાનની પર્યાયમાં, દરેક પર્યાયની અંદર જે જ્ઞેયો જણાય છે એ બધા પરજ્ઞેયો છે. અને એ પરજ્ઞેયો પ્રતિબિંબિત થાય છે. એને હું શું કરું? એના સુધી હું પહોંચતો નથી, વ્યાપતો નથી, અને હું એના કાર્યો કરું એ શક્ય નથી. તર્ક દ્વારા આ વાત સમજાય છે. ને આ વાતનો જયારે નિર્ણય થાય છે તો પછી ખ્યાલ આવે છે કે ઓહો, બધા જ પદાર્થો પોતપોતાની રીતે પોતાનું પરિણમન જ કરી રહ્યા છે, અને આવો જ વસ્તુનો સ્વભાવ છે. આ પરિણમનને જ્યાં સુધી એ સમજશે નહીં જીવ, ત્યાં સુધી એને ક્રમબદ્ધ પર્યાયની વાત સમજાશે નહીં. એટલે ત્યાંથી જ અકર્તા ભાવની વાત આવી જાય છે. અને ક્રમબદ્ધ પર્યાયની અંદર એ વાત વધારે વિશેષતાથી કરવામાં આવી છે કે જીનેશ્વર ભગવાને, તીર્થંકર પરમાત્માએ, કેવળી પરમાત્માએ, સર્વજ્ઞ પરમાત્માએ સર્વજ્ઞેયને દેખ્યા છે, જોયા છે. સર્વજ્ઞેય, જ્ઞેય માત્રને પ્રભુ જાણે છે. કેમ જાણે છે? કેમ કે પૂરો જ્ઞાન સ્વભાવ હવે ઉઘડ્યો છે, તો જ્ઞેય માત્ર એમાં પ્રતિબિંબિત થાય છે. તો ત્રણ કાળના, ત્રણ લોકના બધા જ જ્ઞેયો એમાં પ્રતિબિંબિત થાય છે. તો ત્રણ કાળના પ્રતિબિંબિત થતા હોય તો એનો અર્થ એ થયો કે ભૂતકાળના, વર્તમાન કાળના અને ભવિષ્યકાળના. તો એ ત્રણેય કાળના જ્ઞેયો એમાં પ્રતિબિંબિત થાય તો એનો અર્થ શું થયો કે ભવિષ્યકાળના જે જ્ઞેયો પ્રતિબિંબિત થઈ રહ્યા છે એ બધી બધા પદાર્થોની જે પર્યાયો જે છે એ નિશ્ચિત હોવી જોઈએ. નિશ્ચિત ન હોય તો ક્યાંથી પરમાત્માને એ દેખાય? એટલે નિશ્ચિત જ છે, એ નિશ્ચિત જ છે. એટલે સર્વજ્ઞનો નિર્ણય કરીએ છીએ તો સર્વજ્ઞનો નિર્ણય કરવા જાય અને સર્વજ્ઞતાનો નિર્ણય કરવા જાય તો આ વાત એને બેસી જાય છે કે વાત એમ જ છે. નહીતર તો સર્વજ્ઞ ખોટા પડે, અને એ વાતને જ આપણે સમજવાની છે.
ત્યાંથી શરૂઆત કરી અને ક્રમબદ્ધ પર્યાયને પહેલા આપણે સમજવાની છે. પછી તો ક્રમબદ્ધ પર્યાયની વાત તો ઘણી મોટી છે. અહીંયા ગઈ વખતે આપણે ભાવાર્થ વાંચ્યો હતો, ફરીથી જોઈએ. સર્વજ્ઞ દેવ સર્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અવસ્થા જાણે છે. તે સર્વજ્ઞના જ્ઞાનમાં જે પ્રતિભાસ્યું છે તે ચોક્કસપણે થાય છે. તેમાં અધિક હીન કાંઈ થતું નથી એવું સમ્યક દ્રષ્ટિ વિચારે છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા પાના 125 ઉપર વાત છે. આ ગાથામાં સમ્યક દ્રષ્ટિ જીવની ધર્મ અનુપ્રેક્ષા કેવી હોય તે બતાવ્યું છે. સમ્યક દ્રષ્ટિ જીવ વસ્તુના સ્વરૂપનું કઈ રીતે ચિંતન કરે છે તે આમાં બતાવ્યું છે. સમ્યક દ્રષ્ટિનો પહેલા વિચાર કરો કે સમ્યક દ્રષ્ટિને શું છે. એની દ્રષ્ટિ સમ્યક થઈ છે એટલે શું છે? શ્રદ્ધા સમ્યક થઈ છે. શ્રદ્ધા સમ્યક થઈ છે એટલે કે જેવી જીનેશ્વર ભગવાને વસ્તુ સ્વરૂપ કહી છે, એટલે કે જગતનું સ્વરૂપ જેવું કહ્યું છે એ જ પ્રમાણે હવે એની શ્રદ્ધા થઈ છે. દરેક દ્રવ્યને વિશે, દરેક જીવને વિશે, બધાને વિશે હવે એની શ્રદ્ધા જેમ ભગવાને કહ્યું છે એ પ્રમાણે થઈ છે. એટલે શ્રદ્ધા સમ્યક છે, સાચી છે. અને વસ્તુ સ્વરૂપ ભગવાને તો અનેકાંત દ્વારા પ્રકાશ્યું છે. એટલે આ વાત પણ એને સાથે શ્રદ્ધામાં બેઠી છે કે હું એકાંતે જોતો હતો એના સ્થાને ભગવાને જે રીતે વસ્તુ સ્વરૂપ પ્રકાશ્યું છે એ જ રીતે વસ્તુનું સ્વરૂપ છે એમ એને સમ્યક નિર્ણય થયો છે, સાચો નિર્ણય થયો છે. અને એમાં એવો નિર્ણય બધા દ્રવ્યો માટે થયો છે તો એમાં પોતે જીવ દ્રવ્ય પોતાને વિશે એવો નિર્ણય થયો છે તો એ પોતાને જાણવાથી થયો છે. તો પોતાને જાણ્યો કઈ રીતે? પોતે એટલે ભગવાન આત્મા એ અનુભવનો વિષય છે, બીજી કોઈ રીતે જણાતો નથી. એ કોઈ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, એ અતિન્દ્રિયપણે જણાય છે. એટલે અતિન્દ્રિયપણે જેણે એવો અનુભવ કર્યો છે એ સમ્યક દ્રષ્ટિ છે અને એણે આત્માને જાણ્યો છે અને એ જ રીતે બીજા બધા પદાર્થોને પણ એને જાણ્યા છે. એટલે એની શ્રદ્ધા છે તે સમ્યક શ્રદ્ધા છે. તો એવા સમ્યક દ્રષ્ટિ જીવની અહીંયા વાત કરતા કહે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ વસ્તુના સ્વરૂપનું કઈ રીતે ચિંતન કરે છે. જરાક આપણે વિચાર કરીએ કે કઈ રીતે ચિંતન કરશે. જ્યારે વસ્તુનો સ્વભાવ એને જાણી લીધો છે, દરેકનો પોતપોતાનો સ્વભાવ છે એવું જાણી લીધા પછીથી હવે એને પરમાં કાંઈ કરવાનો વિકલ્પ આવશે? એને પરમાં કાંઈ કરવાનો વિકલ્પ આવશે જ નહીં. એને સુખનો અનુભવ તો જ્યારે સમ્યક દર્શન થયું, અનુભૂતિ થઈ ત્યારે જ થઈ ગયો છે. તો એને સાચું સુખ આત્મામાંથી પ્રાપ્ત થાય છે એ વાતનો નિર્ણય છે. તો હવે બહારમાં સુખની શોધમાં એ ભટકશે? નહીં ભટકે, એ નહીં ભટકે. આમાં એ ક્યાં ભટકે છે? આત્મા ક્યાં ભટકે છે? શરીરનું ક્ષેત્રાંતર થાય છે તો થાય છે અને એની સાથે એ રહ્યો છે, એની એ સમયની એવી યોગ્યતા છે તો છે. એટલે ભટકવું ક્યાં છે? આત્માને શું ભટકવું, શું કરવું? એ વિપરીત માન્યતા સિવાય બીજું કાંઈ કરતો નથી. તો હવે જેને વિપરીત માન્યતા ચાલી ગઈ છે અને સમ્યક દર્શન થયું છે એવા સમ્યક દ્રષ્ટિની ભાવના કેવી હોય? તો એમાં કહે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ વસ્તુના સ્વરૂપનું કઈ રીતે ચિંતન કરે છે તે આમાં બતાવ્યું છે. સમ્યક દ્રષ્ટિની આ ભાવના દુઃખના દિલાસા ખાતર કે ખોટા આશ્વાસન ખાતર નથી. વસ્તુ સ્વરૂપ જ એમ છે, ફક્ત આશ્વાસન આપવા માટેની આ વાત નથી. પણ જીનેશ્વર દેવે જોયેલું વસ્તુ સ્વરૂપ જે પ્રમાણે છે તેમ પોતે ચિંતવે છે, તેમ જ ચિંતવે. વસ્તુ સ્વરૂપ હવે એને અનુભૂતિ થઈ છે ત્યાર પછીથી બધું સમ્યક છે તો પછી એનું ચિંતન કેવું હોય? જેવું પ્રભુએ કહ્યું છે એ જ પ્રમાણે સ્વીકાર કરી અને એનું ચિંતન થાય. આવું જ વસ્તુ સ્વરૂપ છે. એ પૂતગળ પરમાણુના સ્કંદ તરીકે જુએ છે એટલે એમાં એ પરમાણુને જુએ છે. ભલે એને પરમાણુ દેખાતો નથી, એક પરમાણુ દેખાય નહીં, પણ જ્ઞાનમાં એની શ્રદ્ધામાં એમ આવી ગયું છે કે આ અસંખ્ય અનંત પરમાણુનો સ્કંદ છે તો સ્કંદ છે, એમાં પરમાણુ જ રહ્યો છે. એક એક પરમાણુ જે એમાં રહ્યો છે એનું પોતાનું પરિણમન સ્વતંત્ર શુદ્ધ પરિણમન થઈ રહ્યું છે અને સ્કંદ રૂપે પણ પરિણમન થઈ રહ્યું છે. એટલે એ સ્કંદમાંથી જ્યારે પરમાણુ છૂટો પડી જશે
તો પછી આ સ્કંદ રૂપે જે પરિણમન થઈ રહ્યું છે એ તો રહેવાનું નથી. આ બધા જે સ્કંદ હું જોઉં છું, આ કોમ્પ્યુટર જોઉં છું ને કાર જોઉં છું અને આ ફોન જોઉં છું જાત જાતના, અને એની પાછળ હું ગાંડો થાઉં છું, પણ એ તો બધા સ્કંદ છે, એ તો પરમાણુના સ્કંદ છે ને એમાં એ પરમાણુ તો છૂટા પડવાના જ છે, ભેગા થયા છે તો છૂટા પડવાના જ છે. એનું નામ જ પૂતગળ છે, ભેગા થવું ને છૂટા પડવું. તો પછી એમાં આટલા બધા ગાંડા થવાની જરૂર શું છે? એ તો પરમાણુનો સ્કંદ જ છે. અને એનું પોતાનું પરિણમન અત્યારે પણ એમાં સ્કંદમાં રહેલો દરેક પરમાણુ પોતાનું પરિણમન કરી રહ્યો છે. દરેક પરમાણુ સ્પર્શ રસ વર્ણ ગંધ સહિત એના ગુણો સહિત છે અને એનું પોતાનું જ પરિણમન કરી રહ્યો છે. આવો જ વસ્તુનો સ્વભાવ છે. તો એમાં પછી સુખની વાત ક્યાં આવી? એ મને ક્યાંથી સુખી કરે કે મને ક્યાંથી દુઃખી કરે? આ તો મારી કલ્પના છે સુખ દુઃખની, એવી મારી કલ્પના છે એ પદાર્થોને જોઈને. વાસ્તવમાં એ મને સુખનું કે દુઃખનું કારણ નથી. સમ્યક દ્રષ્ટિની આવી ભાવના હોય છે કે સમ્યક દ્રષ્ટિની આ ભાવના દુઃખના દિલાસા ખાતર કે ખોટા આશ્વાસન ખાતર નથી, પણ જીનેશ્વર દેવે જોયેલું વસ્તુ સ્વરૂપ જે પ્રમાણે છે તેમ પોતે ચિંતવે છે. આવું જ વસ્તુ સ્વરૂપ છે, પણ કલ્પના નથી. આ ધર્મની વાત છે. ગુરુદેવ કહે છે કે આ ધર્મની વાત છે. અહીંયા જ ધર્મ સમાયો છે અને એને જ જીવે સમજી સ્વીકારી આત્મસાત કરી અને એ માર્ગે વળવાનું છે. જે કાળે જે અવસ્થા થવાની સર્વજ્ઞ ભગવાને જોઈ તે કાળે તે જ અવસ્થા થાય, બીજી ન થાય. આમાં એકાંતવાદ કે નિયતવાદ નથી. કોઈને એમ થાય કે આ તો નિયતવાદ થઈ ગયો, પણ પ્રભુ નિયતવાદનો પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થાય છે? જે કાર્ય થાય છે એ 5 સમવાયપૂર્વક થાય છે, અને 5 સમવાયપૂર્વક જ્યારે થાય છે તો જે પર્યાય થવા યોગ્ય છે તે જ થાય છે. એ ભવિતવ્ય છે, એટલે એ જ પર્યાય થાય છે. અને એનો જે સમય થવાની છે એનો કાળ એ વખતે પાક્યો છે એમ આપણે કહીએ છીએ, એટલે કાળ એ બીજું. ત્રીજું, એ વખતે કોઈક નિમિત્ત છે કે જેનો અભાવ થાય છે કે એ નિમિત્તનો સદભાવ હોય છે, એનો પુરુષાર્થ હોય છે. એવું કાર્ય થાય છે ત્યારે એ પુરુષાર્થ પૂર્વક થાય છે. અને ક્યાં થાય છે, શા માટે થાય છે? તો કે વસ્તુનો એવો સ્વભાવ છે માટે થાય છે. વસ્તુનો એવો સ્વભાવ છે માટે થાય છે. આ જળની અંદર, આ લાકડાની અંદર જ્ઞાન થાય છે ને એને સમ્યક જ્ઞાન નથી થતું, કેમ કે એનો સ્વભાવ નથી. પણ ચેતન એવો આ આત્મા, એને સમ્યક જ્ઞાન થાય છે, કેમ કે જ્ઞાન એનો સ્વભાવ છે. જ્ઞાન એનો સ્વભાવ છે માટે થાય છે. તો એને સમ્યક જ્ઞાનની પર્યાય જે વખતે થવાની છે એ ભવિતવ્ય એવી જ પર્યાય સમ્યક જ્ઞાનની જ થાય છે, અને જે કાળે થવાની છે તે કાળે જ થાય છે. અને એ વખતે દર્શન મોહની કર્મની પ્રકૃતિ જે છે એનો ઉપશમ થાય છે, પછી ક્ષયોપશમ થાય છે. અને એ બધું કેવી રીતે થાય છે? તો કે પુરુષાર્થ પૂર્વક થાય છે, પુરુષાર્થ વિના થતું નથી. પેલા 4 સમવાય તો છે, જ્ઞાન સ્વભાવ પણ છે, એમ સમજીને જ એને પુરુષાર્થ કરવાનો છે કે જ્ઞાન સ્વભાવ તો છે જ. જે પર્યાય થવાની નિશ્ચિત, એનો કાળ નિશ્ચિત જે છે, અને એ કર્મ જે છે કે જેનો અભાવ થવો, એ બધું તો છે જેનું એમાં એને કાંઈ કરવાનું રહેતું જ નથી. છે એટલે એ એના કારણે છે. જો જીવ કાંઈ કરી શકતો હોય તો પુરુષાર્થ કરી શકે છે, તો એ પુરુષાર્થ કરે છે એટલે 5 સમવાય પૂર્વક એ કાર્ય થાય છે. અને એમાં કોઈ એક સમવાયને મુખ્ય કરીને જોઈએ તો આપણને એમ લાગે કે એ રીતે થયું. એમ કાળને મુખ્ય કરીને જોઈએ તો આપણને એમ લાગે કે કાળ પાક્યો માટે કાર્ય થયું, પણ વાસ્તવમાં બીજા 4 સમવાય પણ એ વખતે છે. આપણે ભવિતવ્ય એમ વિચાર કરીએ કે જે પર્યાય થવાની હતી એ જ થઈ, એની મુખ્યતાથી વાત કરતા હોઈએ તો આપણને એમ લાગે કે બસ એવી જ પર્યાય થવાની હતી થઈ, તો એ જ ભવિતવ્ય છે, એ નિયતિ છે. તો એમ આપણને નિયતિવાદ દેખાય. પણ એ વખતે પણ 4 સમવાય, બીજા 4 સમવાય છે. પુરુષાર્થની મુખ્યતાથી જોઈએ તો આપણને એમ લાગે કે પુરુષાર્થ કર્યો માટે થયું, પણ એકલો પુરુષાર્થ નથી, બીજા 4 સમવાય એ વખતે છે. એટલે 5માંથી કોઈની પણ મુખ્યતાથી વાત કરાય, પણ વાસ્તવમાં એ 5 હોય છે ત્યારે એ કાર્ય થાય છે. જો આ વાત આપણે સમજ્યા છીએ તો પછી જ્યારે એ કાર્ય થાય અને એવી પર્યાય થાય ત્યારે પુરુષાર્થ ન હોય એવો ક્યાં પ્રશ્ન જ છે? પુરુષાર્થ હોય જ, પુરુષાર્થ પૂર્વક જ થાય છે. અવસ્થા જે થવાની છે તે નિયતિવાદ કહીએ તો પણ છેવટે છે 5 સમવાય છે ને પુરુષાર્થ પૂર્વક જ થાય છે. એનો કાળ પણ નિશ્ચિત છે. જો કાળ નિશ્ચિત છે ને ભવિતવ્ય જે પર્યાય થવાની નિશ્ચિત છે, તો પછી એ વખતે આપણે એમ કહીએ
કે પર્યાય ક્રમબદ્ધ થાય છે તો એમાં શું ખોટું કહ્યું? એમાં આટલો બધો વિરોધ છે નો? એમાં પૂજ્ય ગુરુદેવે ખોટું શું કહ્યું? 5 સમવાયમાંથી જ એ વાત તો નીકળે છે કે ક્રમબદ્ધ પર્યાયની વાત તો એમાંથી પણ નીકળે છે. કેટલી જગ્યાએથી શાસ્ત્રમાં કૃપા પૂજ્ય ગુરુદેવે આ વાત કાઢી અને બતાવી છે આપણને. સમય સારમાંથી એ વાત લીધી. આવશે એની વાત પછી ત્યારે લઈશું. તો અહીંયા કહે છે કે જે કાળે જે અવસ્થા થવાની સર્વજ્ઞ ભગવાને જોઈ તે કાળે તે જ અવસ્થા થાય, બીજી ન થાય. આમાં એકાંતવાદ કે નિયતવાદ નથી, પરંતુ આમાં જ સાચો અનેકાંતવાદ અને સર્વજ્ઞતાની ભાવના તેમજ જ્ઞાનનો અનંતો પુરુષાર્થ આવે છે. હવે આ વાક્યને સમજવાનું છે. શું કહે છે ગુરુદેવ કે સાચો અનેકાંતવાદ છે. આમાં એકાંતે અહીંયા કાંઈ કહેવાયું નથી. વસ્તુ સ્વરૂપને એકાંતે નથી કહેવાયું. 5 સમવાય પૂર્વક વાત કરવામાં આવી છે તો પછી એકાંત ક્યાં રહ્યો? વળી સર્વજ્ઞતાની ભાવના એટલે સર્વજ્ઞતાનો સ્વીકાર છે. આપણને સર્વજ્ઞતાનો સ્વીકાર છે એટલે સર્વજ્ઞતા જગતમાં છે અને એવા જીવો છે જે સર્વજ્ઞ છે. મહાવિદ્ય ક્ષેત્રને વિશે 20 તીર્થંકર ભગવાન અને લાખો કેવળી પરમાત્મા વર્તમાનમાં બિરાજે છે એ સર્વજ્ઞ છે. સર્વ જ્ઞેયને જાણે તે સર્વજ્ઞ, જ્ઞેય માત્રને જાણે તે સર્વજ્ઞ છે. જ્ઞેય માત્ર પર જ્ઞેયો તો એ જાણવા જતા નથી, પણ એમાં એમને પ્રતિબિંબિત થઈ જાય છે. પોતે તો સ્વ જ્ઞેયમાં સ્થિર થયા છે અને એવા સર્વજ્ઞ પરમાત્મા જ્ઞેય માત્રને જાણે અને એમાં એમના જ્ઞાનરૂપી અરીસામાં જ્ઞેય માત્ર પ્રતિબિંબિત થાય અને એ વાત બહાર આવે તો એમાં શું ખોટું છે? એમ જ વસ્તુનું સ્વરૂપ છે. પ્રભુને દેખાયું છે, જણાયું છે એટલે પ્રભુએ નક્કી કર્યું છે એમ નથી. પ્રભુએ એમ નક્કી નથી કર્યું કે આવા જ પરિણામ થાય. પરિણામ જે થવાના છે તે થાય જ છે, પણ એ નિશ્ચિત છે માટે પ્રભુ જાણે છે. જો એ નિશ્ચિત ન હોત તો સર્વજ્ઞ પરમાત્મા જાણત કેવી રીતે? એટલે અહીંયા સર્વજ્ઞતાની ભાવના તેમજ જ્ઞાનનો અનંતો પુરુષાર્થ આવે છે. કોના જ્ઞાનનો? જે આ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવા જાય છે એના જ્ઞાનનો અનંતો પુરુષાર્થ એમાં આવી જાય છે. એને પોતે જ્ઞાન સ્વભાવી છે અને જે જ્ઞાન સ્વભાવી છે એવા બધા જીવોમાં જેને પૂર્ણ જ્ઞાન સ્વભાવ પ્રગટ કર્યો છે એવા સર્વજ્ઞ નો જ્યારે એને નિર્ણય થાય છે તો એ પણ એના પોતાના જ્ઞાનનો પુરુષાર્થ છે. એથી આગળ વધી અને જગતના પદાર્થો વિશેનો પ્રભુએ જેમ કહ્યું એવો એને નિર્ણય થાય છે તો એ પણ એના જ્ઞાનનો પુરુષાર્થ છે. જો જ્ઞાનનો અનંતો પુરુષાર્થ અહીંયા તો પૂજ્ય ગુરુદેવે લીધો છે. એમ એક પછી એક વાત નો જ્યારે એ નિર્ણય કરતો જાય છે અને એમાં એ જેમ પ્રભુએ કહ્યું એવો નિર્ણય કરતો જાય છે તો એ એના જ્ઞાનનો પુરુષાર્થ છે. એટલે ક્રમબદ્ધ પર્યાયના નિર્ણય સુધી પહોંચવા માટે એને ઘણો પુરુષાર્થ કરવાનો છે. એમને માની લેશે તો કાલે સવારે બીજો આવી અને એને એમ બીજી રીતે સમજાવશે તો એમ માની લેશે. જાતે પોતે જ્ઞાન સ્વભાવી છે તો ચિંતન દ્વારા એને એ બધા નિર્ણય કરવાના છે. એમ જ્ઞાનનો પુરુષાર્થ છે. કોઈ અપેક્ષાએ ક્યારેક એમ પણ કહી દીધું છે ગુરુદેવે કે ક્રમબદ્ધ પર્યાયમાં પુરુષાર્થની તમે વાત કરો છો પણ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવો એ જ મોટામાં મોટો પુરુષાર્થ છે. આવી વાત પણ ગુરુદેવના પ્રવચનમાં આવી છે. તો અહીંયા આ વાત આવી ગઈ. અનેકાંતવાદ સર્વજ્ઞતાની ભાવના તેમજ જ્ઞાનનો અનંતો પુરુષાર્થ છે. આ કોઈ એકાંતવાદ કે નિયતવાદ નથી. આગળ કહે છે કે આત્મા સામાન્ય વિશેષ સ્વરૂપ છે. એ તો આપણે જાણીએ છીએ સામાન્ય વસ્તુનું સ્વરૂપ, અને પછી જે પર્યાય પલટે છે એવું વિશેષ પર્યાય છે તે વિશેષ છે અને દ્રવ્ય છે તે સામાન્ય છે. અનાદિ અનંત જ્ઞાન સ્વરૂપ તે સામાન્ય અને તે જ્ઞાનમાંથી સમયે સમયે જે પર્યાય થાય છે તે વિશેષ છે. સામાન્ય પોતે કાયમ રહીને વિશેષપણે પરિણમે છે. એટલે જે પરિણમન જે થઈ રહ્યું છે, જે પલટો થઈ રહ્યો છે, જે બદલાવ થઈ રહ્યો છે એ એક સમયનો છે. દરેક સમયે એ પલટાય છે, પણ એ વખતે પેલું સામાન્ય છે તો એ સામાન્ય જ રહે છે. જેને આપણે ધ્રુવ કહીએ છીએ અને જે પલટાય છે તે પર્યાય છે, પરિણામ છે. એક સમયમાં એક જ પરિણામ હોય છે એટલે બીજું પરિણામ થાય છે ત્યારે પહેલું પરિણામ જે છે એનો વ્યય થાય છે
એટલે પૂર્વ પર્યાયનો વ્યય થાય છે અને પછી એ જ વખતે નવી પર્યાય ઉત્તર પર્યાય એનો ઉત્પાદ હોય છે અને ધ્રુવ તરીકે વસ્તુ સામાન્ય એમ ને એમ એવી ને એવી જ રહે છે. એ બધી વાત આપણે બરાબર સમજ્યા છીએ. અહીંયા કહે છે કે તે વિશેષ પર્યાયમાં, એટલે આ સામાન્ય દ્રવ્ય અને આ પર્યાય, તો એ વિશેષ પર્યાયમાં જો સ્વરૂપની રુચિ કરે તો સમયે સમયે વિશેષમાં શુદ્ધતા થાય છે. અને જો તે વિશેષ પર્યાયમાં રાગાદિ દેહાદિ તે હું એવી ઊંધી રુચિ કરે તો વિશેષમાં અશુદ્ધતા થાય છે. જો આ મૂળભૂત બેઝિક વાત છે. પર્યાય તો થાય જ છે, પણ પર્યાયમાં એનો વિષય શું છે? જ્ઞાનની પર્યાયમાં એનો વિષય શું છે? પરનું લક્ષ કરી અને એ શુભાશુભ ભાવે થાય છે, એટલે એવા જ વિકલ્પો જે છે ને એ જ બધા વિષયો છે. એના સ્થાને એના જ્ઞાનની પર્યાય એ પોતાના સ્વરૂપને જાણવા વાળી થાય, સ્વનું લક્ષ કરવા વાળી જો થાય છે તો એ સ્વને જાણવા વાળો થાય છે. અને જ્યારે એ સ્વની રુચિ કરી અને એ સ્વ રૂપે પોતે જ પરિણમી જાય છે, પોતે સ્વભાવ ભાવે પરિણમી જાય છે, તો એને આનંદની અનુભૂતિ થાય છે, શાંતિનો અનુભવ થાય છે. ફેર શું કર્યું? એ પર્યાય તો પલટતી, જ્ઞાનની પર્યાય જે થઈ રહી હતી એ તો એમ જ થઈ રહી છે, પણ એની દિશા પલટાવી નાખી. ઉપયોગ જે છે જ્ઞાન દર્શનના ઉપયોગની દિશા પલટાવી અને સ્વ તરફ વાળી, તો હવે જે જ્ઞાન દર્શનની પર્યાય જે થઈ રહી છે એ સ્વને જાણવા વાળી થાય છે. અને સ્વને જાણવા વાળી એ પર્યાય થાય છે તે પોતે એ વખતે સ્વભાવ ભાવે પરિણમતો થકો એ શુદ્ધિની વૃદ્ધિ કરી રહ્યો છે, અશુદ્ધિ ઘટતી જાય છે, એ વખતે એને નિદ્રા થાય છે. એ વાત ગુરુદેવ અહીંયા લીધી છે કે સામાન્ય પોતે કાયમ રહીને વિશેષપણે પરિણમે છે. તે વિશેષ પર્યાયમાં જો સ્વરૂપની રુચિ કરે તો સમયે સમયે વિશેષમાં શુદ્ધતા થાય છે. અને જો તે વિશેષ પર્યાયમાં રાગાદિ દેહાદિ તે હું એવી ઊંધી રુચિ કરે તો વિશેષમાં અશુદ્ધતા થાય છે. આ રીતે સ્વરૂપની રુચિ કરે તો શુદ્ધ પર્યાય ક્રમબદ્ધ પ્રગટે છે, એ પણ ક્રમબદ્ધ પ્રગટે છે. અને જો વિકારની પરની રુચિ હોય તો અશુદ્ધ પર્યાય ક્રમબદ્ધ પ્રગટે છે. એ દરેક પર્યાય એ પહેલાની પૂર્વની પર્યાયનો વ્યય થઈ અને પછી નવી પર્યાય થાય છે, એટલે ક્રમ એમ જ છે. હવે એ સમયે કેવી પર્યાય થવી એની અહીંયા વાત જે છે એમાં કેટલાકને વાંધો છે કે પણ આવી જ પર્યાય થાય, આવી જ થાય, આવી જ થાય. પણ પ્રભુ, પર્યાય થવાની છે એ નિશ્ચિત વાત છે. જીવનો સ્વભાવ જ છે પરિણમવું, આત્માનો સ્વભાવ પરિણમવાનો છે, તો પરિણમે એ વાત નિશ્ચિત છે. અને એનું પરિણમન કયા પ્રકારે થવાનું છે એ વાત સર્વજ્ઞના જ્ઞાનમાં આવી છે. તો સર્વજ્ઞના જ્ઞાનમાં જ્યારે એ વાત આવી હોય તો પછી એનું એવું પરિણમન થવાનું હશે ત્યારે આવી હશે કે એમ જ આવી હશે? તો પછી આપણને થાય છે કે વાત બરાબર છે, મારું પરિણમન એમ જ થવાનું હશે, એટલે એ પરિણમન એમ જ થવાનું છે એવો નિર્ણય થાય છે. હવે એમ નિર્ણય થાય છે તો મિથ્યા દ્રષ્ટિ એ અનાદિનો મિથ્યા દ્રષ્ટિ જે છે એ ઊંધી માન્યતામાં પણ ચાલ્યો જાય છે કે તો પછી અમારું પરિણમન વિભાવ ભાવે થવાનું હશે તો થશે, અમારું પણ એવું વિભાવ ભાવે પરિણમન થવાનું હશે તો થશે. અને અહીંયા જો ગુરુદેવે કહ્યું કે અશુદ્ધ પર્યાય જે થાય તો એ પણ ક્રમબદ્ધ પ્રગટે છે, તો શું? તો પછી અમારે પુરુષાર્થ કરવાની ક્યાં વાત જ રહી? એ એમ થવાની છે ત્યારે થશે. પણ પાછું વાત યાદ કરાવી કે ભાઈ પુરુષાર્થ વિના ત્યાં થતી નથી. એ વખતે તારો ઊંધો પુરુષાર્થ હશે, તારો એવો ઊંધો પુરુષાર્થ હશે તો એ બી અશુદ્ધ પર્યાય થશે. અને એના પરિણામ એવા થશે કે જેથી કરી અને એવા બંધ પણ પડશે, અને એ બંધ પડશે એના ઉદય પણ એવા આવશે, અને એને કારણે એ દુઃખી પણ થશે. તો તને એવો જો વિકલ્પ આવતો હોય, જો તને એવો વિકલ્પ આવતો હોય તો એનો અર્થ એ થાય છે કે તું દુઃખી થવાનો છે. જો તને એવો વિકલ્પ આવતો હોય કે ના, હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું, શુદ્ધ છું, જો અને મારું સિદ્ધત્વ નક્કી છે, એવો જો વિકલ્પ આવતો હોય તો તારા પરિણામ પછી એ તરફ ના થશે, તને એવો પુરુષાર્થ પડશે. એટલે બધી વાતને જરા સાથે લઈએ તો ખ્યાલ આવે છે કે ક્યાં ભૂલ થાય છે જીવની. અહીંયા કે છે
કે એ પર્યાય ક્રમબદ્ધ થાય છે. ચૈતન્યની ક્રમબદ્ધ પર્યાયમાં ફેર પડતો નથી, પણ ક્રમબદ્ધનો નિયમ એવો છે કે જે તરફની રુચિ કરે તે તરફની ક્રમબદ્ધ દશા થાય છે. જે ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થાય, જેને ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થાય તેને દ્રવ્યની રુચિ થાય, અને જેને દ્રવ્યની રુચિ થાય તેની ક્રમબદ્ધ પર્યાય શુદ્ધ જ થાય. વાત તો આ છે. કોઈ એમ કે અમને તો આમ થાય છે, તેમ થાય છે, અમને તેમ થાય છે કે કોઈને મારીએ. સારું, ભલે તને એમ થતું હોય તો તારા પરિણામ એવા થાય છે તો સાથે તૈયાર રહેજે. કોઈને મારી અને તું નરકમાં જવા માટે પણ તૈયાર રહેજે. જેને વિરોધ કરવા છે ને એ બધી અનેક પ્રકારની વાત કરે છે. કોઈને મારીને કહે છે કે એમ કહે છે કે આ તો ક્રમબદ્ધ પ્રમાણે જે થવાનું હતું તે જ થયું છે, તને માર પડવાનો હતો એટલે પડ્યો. હા, વર્તમાનમાં લોકો આવી ગાંડી વાતો બધી કરે છે ને, એટલે તો પ્રભુ અમે એને એમ કહીએ છીએ કે બરાબર છે, પેલાને માર પડ્યો એ વાત બરાબર છે, પણ તને જે ભાવ થયા એને કારણે તને જે કર્મનો બંધ, પાપનો બંધ પડ્યો તો એ ભોગવવા માટે તૈયાર રહેજે. કોઈ એમ કે છે કે આ સામી વ્યક્તિને હું ચપ્પુ મારી દઉં તો ક્રમબદ્ધમાં એને ચપ્પુ વાગવાનું જ છે, મારે ચપ્પુ મારવાનું ક્રમબદ્ધમાં. હા બરાબર છે, તને એવો વિકલ્પ આવ્યો છે તો સાથે એ વાતનો પણ નિર્ણય કરી લે કે એને કારણે તારી ગતિ નરકની થશે અને નરકના દુઃખ ભોગવવા માટે તૈયાર રહેજે. એટલે ક્રમબદ્ધની વાતને લઈ અને જે લોકો મૂર્ખાઈ ભર્યા પ્રશ્નો કરે છે એમને સમજાવવાનું છે કે આ ધર્મની વાત છે. આ જે જીવ એવો નિર્ણય કરીને આવ્યો છે કે ભવના ભ્રમણનો મને થાક લાગ્યો છે, મારે હવે ભવના ભ્રમણ જોઈતા નથી અને મારે તો પૂર્ણ શુદ્ધ જ્ઞાન, આનંદ, સુખ, શાંતિની દશા જ પ્રગટ કરવી છે, તો એને જ્યારે શ્રી ગુરુ ધર્મ સમજાવે છે તો એને દ્રષ્ટિનો વિષય શુદ્ધ સ્પષ્ટ બતાવવો છે. ત્યારે એને એમ કહે છે કે પ્રભુ તું શુદ્ધ જ છો અને શુદ્ધ છો એનું લક્ષ્ય કરીશ તો તારા પરિણામ જે થશે તે શુદ્ધ જ થશે અને એવા જ પરિણામ થશે. જેવું તારું દ્રવ્ય છે એવા જ તારા પરિણામ થશે. એ ક્રમે 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 એવા જ પરિણામ થશે. અને જો તું એવો મનમાં એવો વિચાર રાખે કે મારા પરિણામ જે છે તે ભગવાનના જ્ઞાનમાં એવા મારા શુદ્ધ પરિણામ આવ્યા જ છે, તો તારો પછી વિકલ્પ એ રીતે જ રહેશે અને તારો પુરુષાર્થ એમ જ થશે. આ વાત ધર્મીને સમજાવવા માટે કહેવામાં આવે છે, એને માટે આ ક્રમબદ્ધ પર્યાયની વાત છે. જેને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય નથી અને એના નામે વાદા વચકા વિરોધ કરવા છે, એની માટે આ વાત નથી. અને જેમ પહેલા ગુરુદેવે કહ્યું એમ કોઈ આ આશ્વાસન આપવા માટેની વાત નથી. વર્તમાનમાં એવું બહુ ચાલે છે, કંઈક બનાવ બન્યો હોય, ઈચ્છ્યુંનો એવો બનાવ બન્યો એટલે પેલાને આશ્વાસન આપવા માટે લોકો બોલે છે કે તો ક્રમબદ્ધ પર્યાયમાં એમ જ થવાનું હતું. અરે પણ તને ભાઈ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય નથી ને તું ક્યાં આ વાત કરે છે? વર્તમાનમાં આવું બહુ ચાલ્યું છે. જેમને આ ક્રમબદ્ધ પર્યાયની વાત સાંભળી છે વાતમાં બોલે છે કે કંઈક થયું, બીજી રીતે થયું, જુદી રીતે થયું એટલે પેલાને આશ્વાસન માટે કહે છે કે તો ક્રમબદ્ધ પર્યાયમાં એમ જ હતું. પણ એ આશ્વાસન આપવા માટે ક્રમબદ્ધ પર્યાય નથી. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરી અને અકર્તા ભાવ આવે અને પોતાના સ્વરૂપ તરફ વળે એ માટે ક્રમબદ્ધ પર્યાય ધર્મી જીવને માટે છે. અને એનો સાચો નિર્ણય તો સમ્યક દ્રષ્ટિને હોય છે. ક્રમબદ્ધ પર્યાયનો સાચો નિર્ણય તો સમ્યક દ્રષ્ટિને હોય છે. જ્યાં સુધી સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી એના વિરોધ વાંધા વચકા કાઢવા કરતા ક્રમબદ્ધ પર્યાય અને સ્વવિકલ્પ દશામાં સમજી અને અકર્તા ભાવનો પુરુષાર્થ કરવો, અને એમ કરવાથી પોતે નવરો પડે છે, સ્વરૂપ તરફ વળવા માટે નવરો પડે છે. એટલે એનું પ્રયોજન એ રીતે લેવાનું છે. સ્વવિકલ્પ દશામાં સમ્યક દર્શન પહેલા એને ક્રમબદ્ધ પર્યાય દ્વારા અકર્તા ભાવનો નિર્ણય કરવાનો છે. અહીંયા આગળ કહે છે કે ચૈતન્યની ક્રમબદ્ધ પર્યાયમાં ફેર પડતો નથી. આની પહેલા જ વાત છે બીજી કે તે વિશેષ પર્યાયમાં જો સ્વરૂપની રુચિ કરે તો સમયે સમયે વિશેષમાં શુદ્ધતા થાય છે, અને જો તે વિશેષ પર્યાયમાં રાગાદી દેહાદી તે હું એવી ઊંધી રુચિ કરે તો વિશેષમાં અશુદ્ધતા થાય છે. આ રીતે સ્વરૂપની રુચિ કરે તો શુદ્ધ પર્યાય ક્રમબદ્ધ પ્રગટે છે, અને જો વિકારની પરની રુચિ હોય તો અશુદ્ધ પર્યાય ક્રમબદ્ધ પ્રગટે છે. ચૈતન્યની ક્રમબદ્ધ પર્યાયમાં ફેર પડતો નથી,
પણ ક્રમબદ્ધનો નિયમ એવો છે કે જે તરફની રુચિ કરે તે તરફની ક્રમબદ્ધ દશા થાય છે. જેને ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થાય તેને દ્રવ્યની રુચિ થાય, અને જેને દ્રવ્યની રુચિ થાય તેની ક્રમબદ્ધ પર્યાય શુદ્ધ જ થાય. એટલે સર્વજ્ઞ ભગવાને જાણ્યા પ્રમાણે ક્રમબદ્ધ પર્યાય જ થાય છે, તેમાં ફેર પડતો જ નથી. એટલું નક્કી કરવામાં તો દ્રવ્ય તરફનો અનંત પુરુષાર્થ આવી જાય છે. પર્યાયનો કર્મ નહીં પણ ક્રમ, અહીંયા ક્રમ જોઈએ. પર્યાયનો ક્રમ ફેરવવો નથી, એક ક્રમ ફરી શકે એમ પણ નથી. પર્યાયનો ક્રમ ફેરવવો નથી અને ફરવાનો પણ નથી. પણ પુરુષાર્થ શું કરવાનો છે? પુરુષાર્થ તો એ કરવાનો છે, પોતાના સ્વરૂપ તરફનો પુરુષાર્થ કરવાનો છે, પોતાના દ્રવ્ય શુદ્ધ દ્રવ્યના નિર્ણયનો પુરુષાર્થ કરવાનો છે. અને એ પુરુષાર્થ મોટો છે. સર્વજ્ઞ ભગવાને જાણ્યા પ્રમાણે ક્રમબદ્ધ પર્યાય જ થાય છે, તેમાં ફેર પડતો જ નથી. એટલું નક્કી કરવામાં આવે તો એને એ વાતનો પણ નિર્ણય થઈ જાય કે એ પર્યાય જે થવાની છે એને ફેરવી શકે એમ છે જ નહીં. તો પછી એને બહારમાં ક્યાંય કાંઈ કરવા પણ રહેતું જ નથી. એટલે પરનો એ અકર્તા થઈ જાય છે, અને બહારમાં જ્યારે એને કાંઈ કરવાનું રહેતું નથી તો પછી એ સ્વ તરફ વળી જાય છે. જેમ કોઈ વ્યક્તિ હોય એ બહાર કામ શોધવા નીકળ્યો હોય અને બધી જગ્યાએથી 100 જગ્યાએ ફરી વળે પણ ત્યાં કોઈ એને કામ આપે જ નહીં, તો પછી શું કરશે? એ ઘેરે આવી અને પોતાનો ધંધો શરૂ કરશે. એવી રીતે જ્યારે એમ નક્કી થઈ જાય છે કે જગતમાં કોઈ પણ જગ્યાએ મારું કરવાપણું છે જ નહીં, હું કોઈ પદાર્થનો કરતા નથી, કોઈની પર્યાય બદલી શકતો જ નથી, એવો જ્યારે નિર્ણય થઈ જાય છે તો જીવ ક્યાં જાય છે? બહારમાં મારે કાંઈ કરવાનું નથી, બધેથી નકાર આવે છે, તો પછી જીવ ક્યાં જશે? એ સ્વ તરફ વળી જશે. એટલે એટલું નક્કી કરવામાં એ પોતાના સ્વદ્રવ્ય શુદ્ધ દ્રવ્ય તરફ વળી જાય છે. અને એટલું નક્કી કરવામાં તો દ્રવ્ય તરફનો અનંત પુરુષાર્થ આવી જાય છે. આમ અનંત પુરુષાર્થ આવી જાય છે. અને પર્યાયનો ક્રમ ફેરવવાનો નથી, પણ રુચિ સ્વ તરફ કરવાની છે. આ મૂળભૂત વાત છે. અહીંયા એક પ્રશ્ન કરે છે કે જગતના પદાર્થોની અવસ્થા ક્રમબદ્ધ થાય છે. જળ કે ચેતન બધામાં એક પછી એક ક્રમબદ્ધ અવસ્થા શ્રી સર્વજ્ઞ દેવે જોઈ તે પ્રમાણે જ અનાદિ અનંત સમયબદ્ધ જ થાય છે. તો પછી આમાં પુરુષાર્થ કરવાનો ક્યાં રહ્યો? ફરી પાછો એ જ પ્રશ્ન. એ પુરુષાર્થ વિના થાય છે, જે થાય છે બધા પરિણામ પુરુષાર્થ થઈ સહિત તો થાય છે. આપણે 5 સમવાયની હમણાં જ વાત કરી, એમાં પુરુષાર્થ છે ને. એકલા 4 સમવાયથી કામ થતું હોત પુરુષાર્થ વિના, થતું હોત તો થયા કરત, પણ એમ તો થતું નથી. બધા જ કાર્યો પુરુષાર્થ થઈ સહિત જ થાય છે. એટલે એકલા ગુરુદેવ ઉત્તર આપે છે કે એકલા આત્મા તરફનો પુરુષાર્થ કરે ત્યારે જ ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થાય છે. આ જે પુરુષાર્થ કરવાનો ક્યાં રહ્યો એમ જે કહે છે એને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય પણ નથી, એને 5 સમવાય જે છે એ વાત પણ સમજમાં આવી નથી, અને પુરુષાર્થ ક્યાં થાય છે એ પણ એને ખબર નથી. પુરુષાર્થ સ્વરૂપને વિશે થાય છે, બહાર ક્યાંય પુરુષાર્થ થઈ શકતોય નથી. જીવ એક તણખલાના 2 ટુકડા કરી શકતો નથી, તણખલાને સ્પર્શી શકતો નથી, તો પછી એમાં બહારમાં ક્યાં પુરુષાર્થની વાત જ છે? એટલે પુરુષાર્થ તો ક્યાં થાય? સ્વરૂપને વિશે પુરુષાર્થ થાય છે. એ ઊંધી દ્રષ્ટિ કરીને વિભાવ ભાવે જ્યારે પરિણમી રહ્યો છે તો એનાથી ઉલટી દ્રષ્ટિ કરીને સ્વભાવ ભાવે થાય, એ જ તો પુરુષાર્થ છે. બીજો કોઈ પુરુષાર્થ છે જ નહીં. એકલા આત્મા તરફનો પુરુષાર્થ છે, અને એ એવા એકલા આત્મા તરફનો પુરુષાર્થ કરે ત્યારે જ ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થાય છે. ત્યારે એને ખરેખર સાચી ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થાય છે. સમ્યક દ્રષ્ટિને ક્રમબદ્ધ પર્યાયની સાચી શ્રદ્ધા અને નિર્ણય છે. જેણે પોતાના આત્મામાં ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કર્યો કે હો જળ અને ચૈતન્ય બધાની અવસ્થા ક્રમબદ્ધ સ્વયં થયા કરે છે, હું પરમાં શું કરું? હું તો માત્ર જેમ થાય તેમ જાણું એવું મારું સ્વરૂપ છે. આવા નિર્ણયમાં પરની અવસ્થામાં ઠીક અઠીક માનવાનું ન રહ્યું. પરની અવસ્થા જે થાય છે તે થાય છે, એમાં ઠીક શું ને અઠીક શું, હિતકારી શું ને અહિતકારી શું, એ તો થાય છે તો થાય છે. એટલે એનો જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે જીવ, એનું જ્ઞાતા પણ રહ્યું. એટલે ઊંધી માન્યતા અને અનંતાનુબંધી કસાય નાશ થયા. ખોટી માન્યતા ચાલી ગઈ, અનંતાનુબંધીનો હવે બંધ પડે નહીં.
અનંત પરદ્રવ્યના કર્તૃત્વપણાનો મહામિથ્યાત્વ ભાવ ટળીને પોતાના જ્ઞાતા સ્વભાવની અનંતી દ્રઢતા થઈ. આવો સ્વ તરફનો અનંત પુરુષાર્થ ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધામાં થયો. એટલે ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા જ્યારે થઈ જશે, ખરેખરી શ્રદ્ધા થઈ જશે, ત્યારે તેને આવો પુરુષાર્થ થઈ ચૂક્યો હશે. પેલા તો એવો પુરુષાર્થ કર્યા વિના આમ નામ પ્રશ્નો કરે છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.